ભારત માતા કી વંદે માતરમ। મિત્રો, આજે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર જે પ્રજાએ પ્રચંડ બહુમતી આપી એ બદલ માણાવદર વિધાનસભા વિસ્તારની પ્રજાજનોનો અને માણાવદર વિસ્તારના લોકોના આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અરવિંદભાઈથી માંડી, નારાયણભાઈથી માંડી અને ગગજીભાઈથી માંડીને બધા છૂટાયેલી જે ટીમ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વિસ્તારની જો વાત કરું તો માણાવદર વિધાનસભાની અંદર મિત્રો જે જૂનાગઢ જિલ્લાની 8 સીટ માણાવદર વિધાનસભામાં આવે છે, એમાંથી 7 સીટો ઉપર જંગી બહુમતીથી વિજય થયો છે। એવી જ રીતે માણાવદર તાલુકા પંચાયતની અંદર 12 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે। એવી જ રીતે વંથલી તાલુકાની અંદર પણ 11 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે। એવી જ રીતે મેંદરડા તાલુકાની અંદર પણ 10 તાલુકા પંચાયતની ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતા છે। જ્યારે એક જિલ્લા પંચાયત કણજા સીટ જે મારા પુત્રવધુની જે હાર થઈ છે એ હારને હું વ્યક્તિગત રીતે સ્વીકારું છું કે મારી પાર્ટીની હાર નથી, મારી વ્યક્તિગત હાર છે। એને કારણે ક્યાંય ને ક્યાંય ઓવર કોન્ફિડન્સ, ક્યાંય ને ક્યાંય વિધાનસભાના વિસ્તારની સૌ આગેવાનોની સાથે માણાવદર વિસ્તાર વિધાનસભાની ક્યાંય જવાબદારી હોય એને કારણે વિસ્તારની અંદર બધે ફરવાનું રહ્યું હોય, ક્યાંય કાર્યકર્તાને મળવાનું હોય છે, ક્યાંય મતદારોને નહીં મળી શક્યો હોય, એના કારણે પણ કદાચ અમારા પુત્રવધુની હાર થઈ હોય તો એ હારને હું મારી વ્યક્તિગત હાર સ્વીકારું છું। ભારતીય જનતા પક્ષની હાર નથી, એ મારી વ્યક્તિગત હાર છે। પણ મારે મિત્રો સાથે સાથે કહેવું છે, મારે નામજોગ કહેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જ્યારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ આ જૂનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી। જિલ્લા પંચાયતની માણાવદર વિધાનસભામાં 6 સીટ આવી, માણાવદરની નગરપાલિકાની અંદર પણ 1 સીટ ઘટી હતી, તાલુકા પંચાયતની રચના પણ તોડફોડ કરીને કરવી પડી। એવી જ રીતે વંથલીની અંદર પણ મિત્રો અમારા વીડિયા ફેરવે તમે લોકો જુઓ છો, ત્યાં પણ જ્યારે તાલુકા પંચાયત નહોતી બનતી એટલે પણ કોઈ પણ જાતે એન કેન પ્રકારે તાલુકા પંચાયત બનાવવાની ફરજ પડી હતી। માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી। ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990થી જે મને શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એક એક કાર્યકર્તા એમનાથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8, માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું। એવી જ રીતે 3 નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની 3 તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડાની અંદર ભાજપનું શાસન છે। ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી। અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માગું છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે। અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે। જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે। અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ। એટલું કહીને મિત્રો આ માણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે।